જય શ્રી કૃષ્ણ બધાને, કેમ છો? તો ત્યારે વાગી ગયા છે જો 7:45 અને અમે આવી ગયા છે વાડીએ અને જો કૂતરાને રોટલા નાખી દીધા છે આપણે. અને આજે આપણે રૂ ઉતારવા મજૂર આવવાના છે. આમ તો મજૂર આજે 8 દિવસથી આવે છે. અને જો સરસ સૂર્યનારાયણ ઉગી ગયા છે. અને આપણે અત્યારે જો જાસી હજી એક જગ્યાએ ચણ નાખવાનું છે ત્યાં, ને આ છે આપની વાડી. પણ અત્યારે આપણે ઝાપો ખોલવો નથી, પહેલાં આપણે 2 જગ્યાએ ચણ નાખી આવી. અહીંયા આપણે રોટલા નાખી દીધા છે અને હજી એક બીજી જગ્યાએ રોટલા નાખવાના છે. તો વિડીયોમાં બધા બન્યા રહેજો. તો આપણે જે ચણ લઈ લીધું છે નાખવા, અને અહીં આપણે ચણ નાખી દઈશું, કેમ કે અહીંયા ઘણા પક્ષીઓ આવે છે. આપણે આમ તો કાયમી નિત્યક્રમ છે, સવારમાં ચણ નાખી જવાનું ને વાડીએ કૂતરાને રોટલા નાખી જવાનું. એક બીજી જગ્યાએ પણ આપણે જો ચણ નાખી દઈએ, સામે રસ્તાની સામે કાંઠે. આપણે જો ચણ નાખી દીધું છે અને હવે જો પંખી બધા આવવાની તૈયારીમાં છે. બધાય વાડ ઉપર બેઠા છે, ચકલિયું ને હોલીને. તો આપણે બીજી જગ્યાએ ચણ નાખવા જશું, તો વિડીયોમાં બધા બન્યા રહેજો. તો જો અહીં આપણે પક્ષી ને ચણ આપણે પહેલાં નાખ્યું હતું, તો ત્યાં પક્ષી માંડ્યા છે આવવા. તો તમે જોઈ શકો છો, ઘણી ચકલિયું છે, સુઘડી નામનું પક્ષી આવે છે, અને હોલી અને ટીટોળી ને ખિસકોલા બધાય પક્ષી આવે છે. તો તમે જોઈ શકો છો. આપણે થોડાક દૂર ઊભા છીએ, નજીક જઈએ તો તે પક્ષી ના આવે. આપણે આવી ગયા છીએ જો અત્યારે બીજી જગ્યાએ ચણ નાખવાની. અહીંયા પણ આપણે કૂતરાને રોટલા નાખી દીધા છે અને સામે આપણે જો ચણ નાખવાનું છે, ત્યાં કબૂતર આવે છે. અને અહીં છે મંદિર. અમે અહીંયા દરરોજ ચણ નાખવા આવી. અહીંયા પાણીની કુંડીઓ ભરી, જે રેઢિયા ઢોરા અને કૂતરા અને રોજ હળ્યા. તો વિડીયોમાં બધા બન્યા રહેજો. તો અહીં પણ આપણે ચણ નાખીશું. અહીં અમારે મોટું મેદાન છે, જે અહીંયા કણે દર રવિવારે ગામના છોકરા ક્રિકેટ રમવા આવે. અને અહીં આપણે જો ચણ નાખીશું, તો વિડીયોમાં બધા બન્યા રહેજો. હજી એક જગ્યાએ આપણે ચણ નાખીશું અને કેટલા પક્ષી આવે છે તે પણ હું તમને બતાવીશ. તો આપણે જો રોજી માતાના મંદિરે આવી ગયા છીએ ને આપણે દીવા અગરબત્તી કરી લીધા છે. તો તમે જોઈ શકો છો. અને અહીં આપણે જો ચણ નાખી દીધું છે અને ચકલીઓ આવી ગઈ છે ચણવા. જો હે બાકી સામે વાડમાં બેસી ગઈ છે, બાવલમાં. તો આપણે હવે પાણીની કુંડીઓ ભરી લઈએ. તો અહીં આપણે મોટર ચાલુ કરી દઈશું. તો વિડીયોમાં બધા બની રહેજો. આપણે જાય છે પાણીની ટાંકી ભરવા. અહીંયા પાણીની કુંડી આપણે મૂકી દીધી છે પંખીને પીવા માટે. તો જો આપણે મોટર ચાલુ કરી દીધી છે અને બંને ટાંકીઓ ભરી લઈએ. તો અહીં આપણે દરરોજ ટાંકી ભરવા આવીશું. અને આ ઝાડવા આપણે પાણી દરરોજ પાણી છે, પણ આજ નથી પાવું, કેમ કે આજે છે ઉતાવળ. નકર અમે દરરોજ અહીંયા 2 જણા આવી
આજે એક જ જણું છે એટલે ખાલી ઝાડવા જ નથી પાવા આપણે, ખાલી કુંડી ભરવી છે. અને અહીં થોડીક આપણે ખાડ ભરી દઈએ તો પંખીને તે પી શકે. આપણે ટાંકી ભરાઈ ગઈ છે, એકદમ સરસ છલી ગઈ છે. અને પાણી થોડું આપણે ખાડમાં જવા દેશું. જો ખાડમાં પાણી જાય છે અને હવે આપણે મોટર બંધ કરી દઈશું અને જાસું વાળીએ, કેમ કે આજે આપણે હજી મજૂર આવવાના છે. તો આપણે જે ચણ નખાઈ ગયું છે ને હવે પૂછી કીડિયાનું તમે જોઈ શકો છો. જો કીડિયું સરસ આવી ગઈ છે. અને હવે આપણે ઘરે જઈશું અને રસ્તામાં 8-10 કીડિયા આવે છે એ પૂરતા જઈશું આપણે. તો વિડીયોમાં બધા બની રહેજો. અને કંઈ કીડિયાનું છે તો તે પણ આપણે પૂરી દઈએ. તો હવે આપણે માતાજી દીવા થઈ ગયા ને ચણ બણ બધું નખાઈ ગયું છે. હવે ખાલી ફક્ત કીડિયા જ પૂરવાના છે. તો આપણે ઘણા કીડિયા રસ્તે પૂરતું જવાનું છે. તો અહીંયા પર કીડિયારું છે. ભાગો હલ. અહીં પણ કીડિયાનું આપણે પૂરી દઈએ. અમે અહીં દરરોજ સવારમાં ઉઠીને પેલું આ જ કામ કરીએ કે ચણ નાખવા આવીએ, પાણીની કુંડી ભરી દઈએ, કૂતરાને રોટલા નાખી દઈએ, પછી બીજું કામ કરીએ. કીડિયા તો અહીં ઘણા છે. અમે બસ 8-10 કીડિયા જ પૂરી છે, કેમ કે આપણાથી જેટલું થાય એટલું કરાય. જો અહીં કીડીઓ પણ આવી ગઈ છે, તમે જોઈ શકો છો. કેમ કે અત્યારે શિયાળો છે એટલે થોડીક ઠંડીની કીડી ઓછી આવે, એટલે મોડી આવે તો ખરા જ. અને અહીં પણ કીડીઓ આવી ગઈ છે, તમે જોઈ શકો છો. તો ચાલો આપણે કીડિયા બધા પૂરાઈ ગયા છે અને હવે જશું વાળીએ. આપણે ત્યાં પણ ચણ નાખવાનું બાકી છે. તો હવે આપણે આવી ગયા છીએ વાળીએ. ચણ ને કૂતરાને રોટલા ને બધું નાખીને હવે આપણે જશું કપાસ ઉતારવા. આવા છે જો આપણા ઘઉં. તો વિડીયો તમને કેવો લાગ્યો, ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું પાછા આપણે નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ બધાને.